કલોલથી 10 કિલોમીટર પાંસર ગામમાં આવેલું મહાવીર ભગવાનનું જૈન તીર્થ છે. કરુણા નિધાન મહાવીર ધામ પાંસર. એની સાઈડમાં આવેલો બગીચો છે. આ વચ્ચેનો ચાલવાનો પેસેજ છે અને સામે દેખાઈ રહ્યું છે એ મહાવીર ભગવાનનું જૈન તીર્થ પાંસર. પાંસર દેરાસરનો પ્રવેશ દ્વાર. એના બંને બાજુ ડેરીઓ આવેલી છે. આ જમણી બાજુ આવેલી ડેરી છે. આ ડાબી બાજુ આવેલી ડેરી છે. આ મેન દેરાસરનું ગોળ ફરતેનું પેસેજ છે. એકદમ વિશાળ અને કુદરતી શાંત વાતાવરણમાં આવેલું આ પાંસર મહાવીર ભગવાન જૈન દેરાસર છે. પ્રકૃતિના ખોળે વસ્તુ આ દેરાસર ખરેખર એકવાર જોવાલાયક છે. આ દેરાસરમાં અંદર જવાનો રસ્તો. જય મહાવીર સ્વામી ભગવાન કી જય. મહાવીર સ્વામી ભગવાનની બહારની આવેલી કોતરણીઓ. હાજરા હજુર મહાવીર સ્વામી અહીં બિરાજે છે. આ પાંસર મહાવીર ભગવાન દેરાસરનો અંદરનો ભાગ છે. અલગ અલગ ભીત ચિત્રોમાં તીર્થો દર્શાવેલા છે. આ છે સિદ્ધાયિકા માતા. એકદમ ભવ્ય દેરાસર, શાંત દેરાસર. આ પાંસર મહાવીર ભગવાન દેરાસરની ખાસિયત છે કે આપણે નવકાર મંત્રમાં જે 68 શબ્દો આવે છે એવી જ રીતે અહીંયા સાયન્ટિફિકલી 68 પિલ્લર મહાવીર ભગવાનના આ દેરાસરની અંદર સ્થાપિત કરવામાં આવ્યા છે, જે એકદમ યુનિક, ઐતિહાસિક અને ભવ્ય છે. આ દેરાસરની અંદર વચ્ચે ઝુમ્મરનું ડેકોરેશન છે, જે ગુમ્મજના ભાગમાં આવેલું છે. આ દેરાસરમાં પહેલા માળ ઉપર શ્રી આદેશ્વર દાદા બિરાજે છે. ત્યાં જવાનો રસ્તો. આ પાંસર મહાવીર ભગવાન દેરાસર 107 વર્ષ જૂનું છે. આ દેરાસર સમપ્રતિકાલીન કહેવાય છે. આ એના મુખ્ય શિખરો છે. અહીંયા શ્રી ઋષભદેવ દાદા બિરાજે છે. જય આદિનાથ.
જય આદેશ્વર દાદા. ભવ્ય અતિ ભવ્ય આદેશ્વર દાદા ઉપરના ભાગે આ પાંચર દેરાસરમાં બિરાજે છે. જય આદેશ્વર. ભવ્ય અતિ ભવ્ય શ્રી આદેશ્વર દાદા. એમની બાજુમાં શ્રી મલ્લીનાથ દાદા બિરાજે છે. બીજી બાજુ શ્રી સુમતીનાથ સ્વામી બિરાજે છે. પાંચસર દેરાસરની આ ભવ્યતા, કોતરણી, શિખરો, ઉપરના ભાગમાં આવેલી ડેરીઓ, વચ્ચે આવેલું મેન ગુમ્મચ, પવિત્ર, સાત્વિક અને એકદમ શાંત વાતાવરણમાં આવેલું આ પાંચસર મહાવીર ભગવાન જૈન દેરાસર એકદમ વિરાટ જગ્યા છે, પ્રભાવશાળી જગ્યા છે. આ છે શ્યામ આદેશ્વર દાદા, જે આદેશ્વર દાદાની કાળા રંગની મૂર્તિ અહીંયા બિરાજે છે. ભાગ્યે જ તમે આવી શ્યામ કાળા રંગની આદેશ્વર દાદાની મૂર્તિના દર્શન કર્યા હશે. જય આદિનાથ. આ દેરાસરનું મૂળ શિખર છે. એકસો 7 વર્ષ જૂનું આ ઐતિહાસિક પવિત્ર મહાવીર ભગવાનનું દેરાસર છે. આ સામે જે દેખાઈ રહ્યું છે એ જલ મંદિર છે, જેમાં દિવાળીના દિવસે ચારે બાજુ પાણીથી આ જલ મંદિરને શણગારવામાં આવે છે. જલ મંદિરનો પ્રવેશ દ્વાર છે. આ ફરતે દેરાસરની દિવાળીના દિવસે અહીંયા પાણીથી ભરી દેવામાં આવે છે, એટલે આ દેરાસરને જલ મંદિર પણ કહેવામાં આવે છે. પાણી ભરાયા પછી અહીંયાનો નજારો એકદમ ભવ્ય લાગે છે. આ જલ મંદિરમાં બિરાજેલા મહાવીર સ્વામી ભગવાન, ગૌતમ સ્વામી ભગવાન, પાર્શનાથ પ્રભુ, સુધર્મ સ્વામી, આદેશ્વર દાદા, આ મહાવીર સ્વામી ભગવાનની કાયોસકવાળી મૂર્તિ અહીંયા જલ મંદિરમાં આવેલી છે. જલ મંદિરની અંદર શ્રી સિમંદર સ્વામી ભગવાન પણ બિરાજે છે. મૂળ દેરાસરના પાછળના ભાગના ત્રણેય શિખરો છે. જમણા હાથે પાછળના ભાગમાં શાંતિનાથ ભગવાનની ડેરી આવેલી છે. જય શાંતિનાથ ભગવાન. દેરાસરમાં અંદર પ્રવેશતા જ શ્રી સુમતીનાથ સ્વામી ભગવાનની ડેરી અહીંયા આવેલી છે. એકદમ શાંત વાતાવરણ, કુદરતના ખોળે આવેલું આ પાંચસર મહાવીર ભગવાન દેરાસર. પાંચસર મહાવીર ભગવાન જૈન દેરાસરની અંદર નવી નિર્માણ કરવામાં આવેલી આ ભવ્ય ભોજનશાળા છે.
એકદમ સાફ સ્વચ્છ. આ ભોજનશાળા સાત્વિક, પીવા માટે આરો પાણી, બેઠક વ્યવસ્થા, ડાઇનિંગ ટેબલ, ખુરશીઓ, વિશાળ ભોજનશાળા. જે યાત્રિકો માટે અહીંયા સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું એટલે કે અહીંયા આ ભોજનશાળાની અંદર ઉપલબ્ધ હોય છે. કમલાબેન કાંતિલાલ મણીલાલ શાહ યાત્રિક ભવન છે, એટલે કે ધર્મશાળા. અહીં સાદા રૂમના 350 છે અને એસીવાળા રૂમના 500 રૂપિયા છે. વિશાળ ધર્મશાળા છે, શાંત વાતાવરણમાં, કુદરતના ખોળે, વ્યવસ્થિત બધી સગવડો છે. અહીંયા આ બધા રૂમ છે. એકદમ પવિત્ર વાતાવરણ છે. અહીંયા કાચા પાણીની એક પરબ બનાવેલી છે. કાચા પાણીની સુવિધા છે, જે માટીના માટલામાં દર્શનાર્થીઓને આપવામાં આવે છે. આ અહીંની કાર્યાલય ઓફિસ. આ પાંચસર મહાવીર ભગવાન દેરાસરની અંદર વચ્ચે આવેલો ટાવર છે.